એના પછી એને ખૂબ મોટું નમસ્તે કર્યું અને ભાગીને આવી ગઈ હું. તો પણ એ સુધર્યો નહીં. એવું છે? તારી પત્ની આવી જશે તો ખૂબ મોટી મુશ્કેલી આવી જશે. ઉઠાયો નહીં. ઉઠાયો તો વાત કરવી પડશે એના માટે. સાચે? હા. હે, આ તો કોલિંગ બેલનો અવાજ લાગે છે. કોણ હોઈ શકે? અરે કોણ હશે મને કેમ ખબર? હું પણ અહીંયા તારી સાથે જ છું ને. ક્યાંય તારી પત્ની તો નથી ને? અરે અત્યારે કેવી રીતે આવે? અત્યારે એનો ઓફિસ ટાઈમ છે. પાક્કી ખબર છે ને? હું વિચારું છું કે આ કોઈ બીજું છે. કોઈ ખોટું એડ્રેસ સમજીને આપણા અહીંયા આવેલું છે. ઊભી રહું, જઈને આવું છું. એ જલ્દી જઈને જો, મને ખૂબ જ બીક લાગે છે. માથું દુખે છે, જલ્દી જઈને જોઈ આવ. હે, હું છું ને, તું કેમ ગભરાય છે? અરે મારી પત્ની હશે તો કંઈક બીજું કહીને એને સમજાવી દઈશું. બરાબર ને? બરાબર. ઊભી રહે, હું જઈને જોઉં છું. તું આટલું આશ્ચર્ય કેમ થયું? આટલો શોક સ્વાસ્થ્ય માટે સારો નથી. થાકી ગઈ. રેશમા, શું થયું? આજે આટલી જલ્દી આવી ગઈ? ઓફિસમાં કામ નહોતું કે? ના, ઓફિસમાં ઓડિટ વર્ક ચાલે છે. ખૂબ જ પ્રેશર છે. માથું દુખી રહ્યું છે. ઓફિસમાં જ થોડો આરામ કરીને જોયું પણ કંઈ સારું ન લાગ્યું એટલે આવી ગઈ. હું થોડો આરામ કરી લઉં છું, નહીં તો ડોક્ટર પાસે જઈએ છે. હું ચા બનાવીને આપું કે? ના, એની કોઈ જરૂર નથી. થોડો આરામ કરીશ તો સારું થઈ જશે. અંદર જા, અંદર. બાપરે. હા, સાંભળો જી, કોણ છે આ છોકરી? આપણા બેડરૂમમાંથી બહાર આવે છે. એ તો એ છે. એ તો બાથરૂમ ક્લીન કરવા આવી હતી. શું? બાથરૂમ ક્લીન કરવા વાળી? હા હા, આપણા બાથરૂમમાં સવારથી બહુ જ ગંધ આવે છે. ખબર નહીં શું કરું, એટલે ઓનલાઈન મેં બુક કરીને એ અહીંયા આવી છે. સર, બાથરૂમ સારી રીતે ધોઈ નાખ્યો. હું નીકળું છું સર. સારું. કેટલા થયા છે? 500 સર. 500 રૂપિયા? આ બહુ વધારે છે. તમારું બાથરૂમ તો ખૂબ જ ગંદુ હતું. ઘણા બધા મટીરિયલ યુઝ કર્યા, એનો જ તો આટલો ભાવ છે. બરાબર સાફ કર્યું ને? હા, સારી રીતે સાફ કર્યું સર. તમે કેટલા કીધા હતા? 500 રૂપિયા? સારું, આવો લઈ લો. થેન્ક યુ સર. તમે જઈ શકો છો. ઓકે સર. શું હતું ખબર નહીં, બહુ ગંદી સ્મેલ આવતી હતી. અંદર જઈ નતો શકતો, એટલે એમને ઓનલાઈન સર્ચ કરીને અહીંયા બોલાવ્યા હતા. એ છોકરીના કપડાં જોઈને મને બાથરૂમ ક્લીન કરવા વાળી ન લાગી. હવે એવું જરૂરી છે કે ક્લીનર ગંદા કપડાં પહેરીને જ આવે? હવે તો બધા લોકો ટીપટોપ ડ્રેસ પહેરીને આવે છે. બાથરૂમ ક્લીનર ગંદા કપડાં જ પહેરે એવું કોઈ રૂલ છે? એ પણ આપણા જેવા માણસ જ છે ને. સારું, તું થોડું રેસ્ટ કર. ખબર નહીં કેમ મને તમારી વાત પર બિલકુલ ભરોસો નથી. સારું, હું ચા બનાવીને લાવું છું, તું બેસ ને. દર્શના, દર્શના. હે, આવો ને, અંદર આવો. બહાર કેમ ઊભા છો? એ દર્શના નથી કે? હા, દર્શના છે ને. તમે બેસો. શું જી, તમે બરાબર છો ને? હું ઠીક છું. અહીં નજીકમાં કંઈ જરૂરી કામથી આવી હતી. વિચાર્યું કે આટલી દૂર આવી તો દર્શનાથી પણ મળીને વાત કરીને ચાલી જઉં. દર્શના ઘર પર નથી? દર્શના ઘરે નથી, તે થોડી બહાર ગઈ છે. આજે તમે ઓફિસ નથી ગયા? રજા છે? હા જી, થોડો આરામ કરવાનું વિચાર્યું એટલે મેં રજા લીધી. દર્શના ક્યાં સુધી આવશે? આવી જશે, થોડી વારમાં આવી જશે. એક નાના કામ માટે બેંક ગઈ છે, જલ્દી આવશે. ઓહ, ઓકે ઓકે. મને થોડી ચા બનાવીને આપી શકો? મને થોડો માથાનો દુખાવો છે. હા, સારું. હે, તું આવી ગઈ કે? બેસ. બેંકમાં ખૂબ ભીડ હતી. સારું, તારું કામ તો પતી ગયું? હા, પતી ગયું.
હે, તું ક્યારે આવી મારા ઘરે? બસ એમ જ, અહીં નજીકમાં કામથી આવી હતી. વિચાર્યું કે આટલી દૂર આવી તો તને પણ મળીને જાઉં. તારા પતિને માથું દુખતું હતું એટલે ચા બનાવીને લાવી. ઓકે ઓકે, ચા આપ, હું આપી દઉં છું. લઈ લો. મને થોડો માથાનો દુખાવો થતો હતો એટલે મેં ચા બનાવવાનું કીધું અચ્છા, હતું. ઠીક છે, તું અંદર આવ, તારી સાથે વાત કરવી છે. શું થયું? હું જે કહું છું એને ખોટું ના લેતી. જો મારા પતિ ઘરમાં એકલા હોય તો ન આવતી. જો તું આવવાની હોય તો આવતા પહેલા મને કોલ કરી દેજે, કેમ કે મારા પતિ છોકરીઓ માટે થોડા એવા છે. જો તું એકલામાં આવીશ તો તને પણ પટાવી લેશે અને એના કારણે આપણી વચ્ચે ઝઘડો થશે અને આપણી ફ્રેન્ડશિપ ખરાબ થશે. આના પછી આવે તો કોલ કરજે. હા, ઠીક છે. હું હવે એ નહીં હોય ત્યારે આવીશ. બાય. ઓકે, બાય. હું પછી આવીશ. સાચવીને જજે. કેમ ખરાબ લાગે છે? કંઈ નહીં, જેવી તું આવી એ નીકળી ગઈ. તેને શું કીધું? તમારા વિશે સાચું કીધું. એ સાંભળતા જ ભાગી ગઈ. ચા માંગી હતી ને, મોં બંધ કરીને પીઓ. આનું મોઢું તોડવાનું મન થાય છે. થોડી વાર એની સાથે ખુશ થવાની ઈચ્છા થઈ, એના પર પાણી ફેરવ્યું. એમને લંચમાં દાળ ભાત બનાવીને આપી દીધા, પણ મને લંચમાં એ નથી ખાવું. કંઈ વેરાયટી ખાવાનું મન થાય છે. કુકિંગનો તો બિલકુલ મૂડ નથી. શું કરું? એક કામ કરું છું, ઓનલાઈન ઓર્ડર કરીને કંઈ મંગાવી લઉં છું. ઘણી બધી ડિશિસ છે. શું ઓર્ડર કરું? વેજ મીલ્સ? ના ના, બિરયાની ઓર્ડર કરું છું. એ જ સારું રહેશે. બિરયાની ખાધે ઘણો સમય થયો. ઠીક છે, સારા રેટિંગવાળી હોટલમાંથી મંગાવું છું. હે, ઓર્ડર થઈ ગયો. ઓર્ડર આવતા સુધીમાં તો અડધો કલાક થઈ જશે. ત્યાં સુધી થોડો આરામ કરી લઉં છું. હે ભગવાન, આજે તો સેકન્ડ સેટરડે છે. એ તો ઓફ ડેમાં આવી જશે ને આજે. આજે તો હું બિરયાની ઓર્ડર કરી ચૂકી છું. જો મને ખાતા જોઈ જશે તો ખૂબ જ પ્રોબ્લેમ થઈ જશે. આટલા દિવસે આજે બિરયાની ખાવાનું વિચાર્યું હતું. લાગે છે આજે એ પણ નહીં થાય. આ ખડૂસ સાથે લગ્ન કરીને એક બિરયાની પણ સારી રીતે નથી ખાઈ શકતી. મારી ફૂટેલી કિસ્મત. મેડમ, ફૂડ ડિલિવરી. હા, આપો. કેટલા થયા? 160 રૂપીસ. ઠીક છે, હમણાં આવી. મેડમ, થોડી હે ભગવાન, આ કેમ આમ સૂતો છે? એ ભાઈ, ભાઈ, જુઓ, સાંભળો, ઉઠો. અરે, આ તો ઉઠતો જ નથી. હવે શું કરું? ભાઈ સાંભળો. ઓ ભાઈ, શું થયું તમને? તમે ઠીક તો છો? લો, પહેલા પાણી પીઓ. શું થયું તમને? બહુ થાકી ગયો હતો મેડમ. વિચાર્યું કે બેસી લઉં, પણ ચક્કર આવીને પડી જ ગયો. મારા પતિના આવવાનો સમય થઈ ગયો. તમે આ પૈસા પકડો અને અહીંથી જલ્દી નીકળો. એ જો તમને અહીંયા જોશે ને તો મને તો ડિવોર્સ જ આપી દેશે. હા. કોણ છે આ? એ ડિલિવરી બોય છે. આ ઘરમાં શું કરે છે? લાગે છે તબિયત ઠીક નથી. અરે ભાઈ, શું થયું તને? થાકી ગયો હતો સર, ચક્કર ખાઈને નીચે પડ્યો. સારું સારું, થોડો આરામ કરીને જતો રહે, બરાબર ને?
સારું હું અંદર જઈને ફ્રેશ અપ કરું છું. આ જાય એટલે દરવાજો બંધ કરીને અંદર આવો. હા ઠીક છે. આલો ભાઈ, હવે હું આને ખાઈ નહીં શકું. આને તમે જ લઈ જાઓ અને ક્યાંય બેસીને ખાઈ લેજો. લાગે છે આ બિરયાની તમારા નામની હતી. સાચવીને જજો. હે, આજે લંચ માટે ઓનલાઈન કંઈ ઓર્ડર કરીએ કે? બોલ, તને શું જોઈએ? મારા માટે ચિકન બિરયાની ઓર્ડર કર. ઠીક છે, તો હું પણ ચિકન બિરયાની જ ઓર્ડર કરું છું. ઠીક છે. ઓર્ડર થઈ ગયો. તારી પાસે પૈસા તો છે ને? મારી પાસે તો પૈસા નથી. તું આજે આપ ને, હું કાલે પાછા આપીશ. મારી પાસે પણ બિલકુલ પૈસા નથી. તો પછી ઓર્ડર કેમ કર્યો તે? એક કામ કરીએ, કંઈ કરીને મેનેજ કરી લઈએ. ઠીક છે? ઠીક છે. મારી પાસે એક સરસ આઈડિયા છે. કેવો આઈડિયા બોલો? જેવો ડિલિવરી બોય આવશે તો હું રૂમમાં સુવાની એક્ટિંગ કરીશ. તું અંદર છુપાઈ જજે. એ અંદર આવશે ને તો મને આમ જોઈ ડરીને ભાગી જશે. પછી આપણે આરામથી બિરયાની ખાઈશું. કંઈ પે કરવાની પણ જરૂરત નહીં રહે. મજા કરીશું. મારો આઈડિયા કેવો લાગ્યો? સુપર આઈડિયા છે યાર. જેમ મેં કીધું એમ જ કરજે. ઓકે? ઠીક છે, ઠીક છે. લાગે છે ડિલિવરી બોય આવી ગયો. તું અંદર જઈને છુપાઈ જા, હું જોઉં છું. મેડમ, ફૂડ ડિલિવરી. હા, આપો. મેડમ, 550 થયા છે. ઓકે, વેઇટ કરો, હું હમણાં સારું, લઈને મેડમ. આવું. બેવકૂફ બનવાનો છે હમણાં. મેડમ, 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 મેડમ. અરે શું થયું ખબર નહીં. જલ્દી નીકળ અહીંયાથી. એ ઉઠ ને, તને જોઈને એ ક્યારનો ભાગી ગયો છે. નાટક બંધ કર અને ઉઠ. કેવી લાગી મારી એક્ટિંગ? એ તારી એક્ટિંગ તો બહુ જ સરસ હતી. સાચે જબરદસ્ત એક્ટિંગ હતી તારી. હું પણ ડરેલાની એક્ટિંગ કરતો તો. કેવી ક્યાં લાગી? ફસાઈ ગઈ? પૈસા આપો ને.